તારા ઉપેશની જેમ અમે લાશોના કોઈક મરણું થયું હોય ને મરણું એ લાશોના બાપના ને બધું અમે ઉઘરાવતા નહીં કોઈના પૈસા. બરોબર. ગમન વંથોડે તો વંથોનું નામ વધાર્યું દેશમાં વિદેશમાં દુનિયામાં જગતમાં. નોમ હતું, નોમ રહ્યું, નોમ રાખ્યું હોય. તો નમસ્કાર બધા મિત્રોને. તો આજે આપણે વાત કરવાના છીએ ગમન ભુવાજી વિશે. તો ગમન ભુવાજીનો એક વિડીયો બહુ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એમાં એક ભૂપેશભાઈ પટેલ કરીને કોઈક વ્યક્તિ છે એ ગમન ભુવાજીને કંઈક ખરાબ શબ્દો બોલે છે. એટલા માટે ગમન ભુવાજી ગુસ્સે થયેલા છે અને આ વિડીયોમાં શું કહે છે એ તમે સાંભળો. ભૂપેશભાઈ પટેલ, મારું નામ હતું, જિંદગી રહેશે. પણ તમે પંજાબથી ચલા દાડે ઘેર આવવાનું, આપણે સીતરામાનું મંદિર આપણે ભેગું થઈને બનાવવાનું. તમે ખાલી ઘેર આવો અને તમને રૂબરૂ મળવું. મારે રૂબરૂ હો. આ ગ્રુપમાં મેસેજ મોકલ્યો હો ને, બહુ તે રોંગ જગ્યાએ હાથ નાખ્યો. તમને ના ખબર હોય ને તો કહી દઉં, બાકી એક સમજી લેજે કે હું મારું ગોમ મારું હ, સહન શક્તિ લિમિટ વસ્તુ બરોબર. બાકી તે મારા સોમાન ઉપર, દીપોમાના મંદિર ઉપર અને માતાજીના મારા આખા પરિવાર ઉપર તે આ વસ્તુ જે લખી હે ને એનું પરિણામ તારે ભોગવવું પડશે. ભોગવવા ખુલ્લી ચેલેન્જ ચાલીને કહું, તારું પરિણામ રૂબરૂ મળશે, રૂબરૂ ભેગો થજે. ફોનથોડ બેઠો જ છું અને તારી રાહ જોઉં છું. પંજાબ ભાઈ, હરિયાણા ભાઈ, દિલ્હી ભાઈ, ઘેર આવજે બેટા જલ્દી. હું આપણે રૂબરૂ સીતરામાની વાત કરીએ. આ હોળા ગ્રુપ કરે કેવાય ને, હોળો હવે થાય તને બતાવું. હોળો કરે તારા ઉપેશની જેમ અમે લાશોના કોઈક મરણું થયું હોય ને મરણું એ લાશોના બાપના ને બધું અમે ઉઘરાવતા નહીં કોઈના પૈસા. બરોબર. ગમન વંથોડે તો વંથોનું નામ વધાર્યું દેશમાં વિદેશમાં દુનિયામાં જગતમાં. નોમ હતું, નોમ રહ્યું, નોમ રાખ્યું હોય. ગોમમાં તે જે ઘગા ઉભો કરે તું મંદિરોના જેટલા પૈસા ખાઈ જો તે ભળવા જેટલી કરી હે ને, ભળવા તે જેટલી કરી હે ને, અને ગમન હોનથોડ હું હો ને, તું મંદિરના ઓળા લઈને ફરી ને, આખા ગોમને બધાને બગાડી, આખા ગોમને બધાને જુદા કરી, આખા ગોમને તું જે પથારી ફેરવી ને, બરોબર, ઓના ઉધી હવે હિસાબ લેવામાં આવશે. ચોપડા તૈયાર રાખજે. રોમજી મંદિરના હોય, દુનિયામાં હોય, સીતરામાનું હોય, દુનિયાની માનું. હવે તારે આનું પિક્ચર, આનું તને પરિણામ, આનું તને તારે આનો હિસાબ આપવો પડશે અને આનો તને જવાબ આપવો પડશે. મારા સમાન ઉપર જે લખ્યું હોય ને, હવે તારાનો જવાબ આપવો પડશે. તારે દુનિયામાં જ્યાં જવું હોય તો જજે. બાકી તે ખોટી જગ્યાએ હાથ નાખ્યો, ખોટી જગ્યાએ દુશ્મની હોય, આ દુશ્મની તને બહુ ભારે પડશે.